નમસ્કાર, હું તો બોલીશમાં રોનક પટેલ આપનું સ્વાગત કરું છું. હું તો બોલીશના જે સતત 1683મો એપિસોડ અને 1683મા એપિસોડના 3 મુદ્દા છે. પહેલો મુદ્દો છે બુટલેગરનો ભાગીદાર ધારાસભ્ય, આ પ્રશ્નાર્થ છે અને આગામી અડધા કલાકની અંદર એ પ્રશ્નનો જવાબ શોધવાનો પ્રયાસ કરીશું. બીજો મુદ્દો છે તમારી ગાડી આ પેટ્રોલે બગાડી, અનેકના ગાડીના એન્જિન બગડે છે એવી ફરિયાદો આવે છે. પેટ્રોલ પંપવાળા સાથે કેટલાક ગ્રાહકો ટસલ પણ કરે છે. પેટ્રોલ પંપ માલિકોની દલીલ છે કે ઇથેનોલ 20% મિલાવવાની જે છૂટ આપી છે એના પછી આ ફરિયાદ વધી છે. શું આ ખરેખર હકીકત છે કે ઇથેનોલના પ્રમાણ વધવાના કારણે એન્જિન ખરાબ થાય છે કે પછી આ માત્ર ને માત્ર અફવા છે, લોકવાયકા છે? એક્સપર્ટ સાથે વાત કરી એ મુદ્દે ચર્ચા કરવી છે, કારણ કે તમામના ઘરે કોઈને કોઈ પ્રકારનું પેટ્રોલ વ્હીકલ હશે, કે 4 વ્હીલ હશે અથવા 2 વ્હીલ હશે. અને ત્રીજો મુદ્દો છે દાદાના તેજ તેવર. દાદાએ એટલે કે ભૂપેન્દ્રભાઈ પટેલે તૂટેલા રોડ મુદ્દે અધિકારીઓને જબરજસ્ત સૂચના આપી છે, કડક ભાષામાં સૂચના આપી છે. એ મુદ્દે બોલવું છે. પણ શરૂઆત શું ધારાસભ્યનો પાર્ટનર બુટલેગર હોઈ શકે એ મુદ્દેથી. એમાં કોઈ બે મત નથી કે મારા ગુજરાતની અંદર દારૂબંધીનો દાવો માત્ર ને માત્ર દંભ છે. બિંદાસ ગુજરાતમાં દારૂ આવે છે, વેચાય છે, પીવાય છે, અને દારૂનો જે વ્યવસાય કરે છે એમને બુટલેગર કહેવાય છે. અને બુટલેગરો એટલા બેફામ છે કે સામાન્ય નાગરિકોને રંજાડે છે, એવી જગ્યાએ દારૂનો વેપાર કરે છે કે સામાન્ય નાગરિક હેરાન થાય છે. પોલીસ અનેક વાર દારૂ પકડે પણ છે, પણ ઘણીવાર એવું પણ કહેવાય છે કે પકડેલો દારૂ સેટિંગવાળો હોય છે. હું નથી જાણતો સેટિંગ હોય છે કે નથી હોતું, પણ હા, એ હકીકત છે જે પકડાય છે દારૂ એના કરતાં ઘણો વધુ દારૂ મારા ગુજરાતમાં પીવાય છે. અને એટલે હું સતત આ મુદ્દે બોલતો રહ્યો છું, આ દંભને ઉગાડો પાડતો રહ્યો છું. વિપક્ષ અને સામાન્ય નાગરિકોએ સતત કહેતા રહ્યા છે કે આ બુટલેગરોને પોલીસના ઉચ્ચ અધિકારીઓ અને રાજનેતાઓનું સંરક્ષણ હોય છે. ક્યારેક આવા આરોપ લાગે છે, ક્યારેક થોડા ઘણા પુરાવા આવે છે, પણ નક્કર કોઈ વાત થતી નથી. એ મુદ્દે માત્ર ચર્ચા થતી હોય છે. પહેલી વાર કમસે કમ મેં મારા કેરિયરની અંદર આ સાંભળ્યું છે કે બુટલેગરના દારૂના ધંધાની અંદર કોઈ ધારાસભ્ય પાર્ટનર છે. હું ફરીથી કહું છું, મેં આ સાંભળ્યું છે. બુટલેગર સાથે કોઈની મિલીભગત હોય માની શકાય, બુટલેગર પાસેથી નેતાઓ હપ્તા લેતા હશે એ પણ માની શકાય, ચૂંટણી ટાણે બુટલેગરો સેવા આપતા હશે એ પણ માની શકાય, ક્યાંક બુટલેગર નેતાનો પાર્ટનર હશે એ પણ માની શકાય. પણ દારૂના ધંધાની અંદર નેતા પાર્ટનર હોય ને એ પણ ધારાસભ્ય, સ્વાભાવિક રીતે જ આવી વાત આવે ત્યારે ચર્ચા તો ચોક્કસથી બને છે. અને જો આ સાચું હોય તો મારા ગુજરાત માટે આનાથી વધુ શરમજનક કશું ન કહી શકાય. વાત માત્ર બુટલેગર અને નેતા પૂરતી નથી. બુટલેગર અને નેતા વચ્ચે ઝઘડો થાય તો બુટલેગર પકડાય. કોઈ પ્રમાણિક નેતાઓને ફરિયાદ કરે, પોલીસ મને પણ એ બુટલેગરને પકડે. પણ એ બુટલેગર જેલમાં જાય તો પાછું જેલમાં બીજા પ્રકારનું સેટિંગ હોય. એટલે આ એક અલગ પ્રકારનો પ્રણય ત્રિકોણ છે. ધારાસભ્ય, બુટલેગર અને જેલર, આ પ્રણય ત્રિકોણ કહેવાતો પ્રણય ત્રિકોણ. અને આ એવો ત્રિકોણ જેના છેડા તો મળે છે પણ ઝઘડા જબરજસ્ત છે. ત્રણ કેરેક્ટર છે. આજની ચર્ચાના 3 કેરેક્ટર છે. એક પાત્ર છે, પહેલું પાત્ર આપ જોઈ શકો છો વિન્ડોની અંદર, એ છે ભગા જાદવ. ભગા જાદવ લિસ્ટેડ બુટલેગર છે, હાલ જેલમાં છે. બીજા વ્યક્તિ છે કાળુભાઈ રાઠોડ, ધારાસભ્ય આપણા ગુજરાતમાં જ, બીજેપીના ધારાસભ્ય ઉનાના. અને ત્રીજું કેરેક્ટર છે હસમુખભાઈ વાળા, જુનાગઢ જેલના
તત્કાલીન જેલર છે, જુનાગઢ જેલના તત્કાલીન જેલર હસમુખવાળા. આ ત્રણ વચ્ચે એક જબરજસ્ત વિવાદ સામે આવ્યો છે અને એટલે જ આ મુદ્દો બને છે કે શું બુટલેગરના પાર્ટનર, ભાગીદાર ધારાસભ્યશ્રી છે. એક પત્ર વાયરલ થયો છે અને પત્ર પણ જોજો. આ પત્ર કાળુભાઈ રાઠોડને લખાયો છે. લખનારો ઉપર નામ પણ તમે જોયું હશે. એ વ્યક્તિ જેનું હું નામ બોલ્યો છું એ બુટલેગર આપ ફ્રેમમાં જોઈ શકો છો તે. અને આ પત્ર આ બુટલેગરે 9મા મહિનામાં લખ્યો છે, જેલની અંદરથી એવું કહેવાય છે, કારણ કે 9મા મહિનામાં જેલમાં તો જોઈ શકો છો. માફ કરજો, હા 10/9/2025 પત્રની અંદર એ લખ્યું છે કે દારૂનો હિસાબ કરવા બાબતે ધારાસભ્યને એક બુટલેગર પત્ર લખે છે, એ પણ જેલમાં હોય છે ત્યારે, કે દારૂનો હિસાબ કરવા બાબતે હું આ પત્ર લખું છું. અને પત્ર કોને લખ્યા છે? માનનીય શ્રી કાળુભાઈ રાઠોડ સાહેબ, ધારાસભ્ય શ્રી ઉના. પત્રમાં લખાય છે કે આપણો આ પ્રકારનો દારૂનો ધંધો હતો અને આ ધંધાનો આપણે હિસાબ કરવાનો છે. દમણથી 10-12 ફેરા દારૂના આપણે કર્યા છે. આખો વિગતવાર આ પત્ર હવે વાયરલ થયો છે. પત્ર ચોક્કસથી 9મા મહિનાનો છે, પણ આ પત્ર વાયરલ થયો છે. અને પત્ર કોને લખ્યો છે? તો એક બુટલેગરે. અને કોને કહ્યું ભાગીદાર? તો ધારાસભ્ય ઉના. અને પત્ર પણ કોને લખવામાં આવ્યો? તો એ ધારાસભ્યને. એટલે કે જેલની અંદર બંધ એક બુટલેગર કે અનેક ગુનાની અંદર 10થી વધુ કેસ એના નોંધાયા છે અને એ જેલમાં છે અને ધારાસભ્યને પત્ર લખે છે કે આપણે પાર્ટનર છીએ અને મેં પાર્ટનરશિપમાં આ રીતે આટલા ફેરા કર્યા, આટલી તસ્કરી કરી શરાબની, એનો હિસાબ કરવો છે. આ પત્ર હવે વાયરલ થયો છે અને વાયરલ થયા બાદ સવાલ હવે એ ઉઠે છે કે શું ધારાસભ્ય આ બુટલેગરના પાર્ટનર છે? જવાબની અંદર ધારાસભ્યશ્રીનું કહેવું છે કે આ પત્ર જાણી જોઈને લખાવડાવવામાં આવ્યો છે અને એમને જેમની ઉપર આરોપ લગાવ્યો છે, હવે જેલની એન્ટ્રી જોઈ લેજો. એમને આરોપ લગાવ્યો છે જે તે સમયના જુનાગઢ જેલના જેલર હસમુખભાઈ વાળા ઉપર. અને ધારાસભ્યશ્રીનું કહેવું એમ છે કે જેલની અંદર હરસુખભાઈ, માફ કરજો, હરસુખભાઈ. ધારાસભ્યનું કહેવું એમ છે કે જેલમાં અલગ અલગ પ્રકારની ગેરરીતિ આ જેલરના મેળાપીપળામાં ચાલતી હતી અને એની રજૂઆત મેં સરકારમાં કરી, એટલા માટે આ જેલરે આ પત્ર લખાવ્યો છે. ધારાસભ્ય તો એમ પણ કહ્યું છે કે મને ફોન કરે છે જેલર અને ધમકી પણ આપે છે. હવે ખેલ જોજો. કેરેક્ટર 3 ક્લિયર થઈ ગયા. એક જેલ છે, એક માનનીય ધારાસભ્યશ્રી છે, એક બુટલેગર છે. 3 પાત્રો છે આ કહાનીના અને આ જ બતાવે છે કે દાળમાં કંઈક કાળું છે. હવે ચેક એ કરવું છે કે દાળમાં કંઈક કાળું છે કે પછી આખી દાળ કાળી છે. એક તો બુટલેગરોને કોઈ નેતા આશરો આપે, પના આપે, બેક કરે માની શકાય, પણ બુટલેગરનો પાર્ટનર ધારાસભ્ય હોય અને એ રીતે પત્ર લખાતો હોય તો આ ચિંતાનું સૌથી મોટું કારણ છે. અને ધારાસભ્ય એમ કહેવું પડતું હોય કે જેલરે આખું આ વહીવટ કર્યો છે મને બદનામ કરવા માટે, એટલા માટે કે જેલમાં દુનિયાભરના ખેલ ચાલે છે અને એ ખેલ આ જેલર ચલાવે છે અને એની મેં રજૂઆત કરી છે, એટલે આ થાય છે. હાલ આ જેલર જે છે હરસુખભાઈ, એમની બદલી થઈ ચૂકી છે, પણ આ વિવાદ જબરજસ્ત છે. અને જો આ સાચું હોય, હું ફરીથી કહું છું, જો આ સાચું હોય તો મારા ગુજરાત માટે આ સૌથી વધુ મારા ગુજરાત માટે આ શરમજનક ઘટના છે. મને શરમ આવે છે. મારું આ એ ગુજરાત, સરદાર સાહેબનું ગુજરાત, અને એ જુનાગઢ જેને સરદાર સાહેબે મુક્ત કરાવ્યું હતું, કોનાથી? નવાબથી, અને મારા દેશ સાથે જોડ્યું હતું. એ જુનાગઢની જેલની અંદર આવા પ્રપંચ થાય, આવા ખેલ થાય. મને શરમ આવે છે. એ વિધાનસભા જ્યાં પ્રોહિબિશનના લગતા એક્ટ બને છે, કાનૂન બને છે, તમામ પ્રકારના એમેન્ડમેન્ટ થાય છે, એ વિધાનસભા જ્યાં નિયમ બને, કાનૂન બને, જેના કારણે દારૂબંધીનો ચુસ્ત અમલ કરી શકાય, એ ધારાસભા, આ વિધાનસભા એટલે ધારાસભા છે, ધારો બનાવે છે. અને ધારાસભ્ય એ ધારો બનાવતી સભાનો સભ્ય છે. એ જો પાર્ટનર હોય, એ પ્રકારની વાત થતી હોય
તો એનાથી વધુ શર્મિંદગી શું કહેવાય? અને એનાથી વધુ શર્મિંદગી શું કહેવાય કે જો જેલર એ બુટલેગરનો આવી રીતે ઉપયોગ કરતો અને સાંઠગાંઠ કરતા હોય તો પછી સ્વાભાવિક રીતે કહેવું જ પડે, સિસ્ટમને લૂગડો લાગ્યો છે, લૂગડો લાગ્યો છે મારી ગુજરાતની આ સિસ્ટમ. શરમ છે આ. અને એટલે જ મેં પ્રશ્નાર્થ સાથે આ ચર્ચા શરૂ કરી છે. પ્રશ્નાર્થ સાથે મેં મોટાભાગના વ્યક્તિઓ સાથે વાત પણ કરી છે અને સમયસર એમને જોડી શકું એટલે એડવાન્સમાં રેકોર્ડિંગ પણ કર્યું છે. આ જ મુદ્દે ચર્ચા મેં કાળુભાઈ રાઠોડ ઉનાના ધારાસભ્ય છે, પૂજાભાઈ વંશ પૂર્વ ધારાસભ્ય છે, કોંગ્રેસના નેતા છે, સાથે જ હરસુખભાઈ વાળા એમની સાથે મેં ટેલિફોનિક વાતચીત કરી છે થોડા સમય પહેલાં મેં ઘણી લાંબી વાતચીત કરી હતી ધારાસભ્યશ્રી પાસેથી, પણ એનો હાર્દ ન કપાય ને એ રીતે આપણે ધારાસભ્યની એ વાતચીતને જોઈશું. ધારાસભ્યનું કહેવું એમ છે કે એસએમસીએ દરોડો પાડી અને આ ભગા જાદવને પકડ્યો અને 10થી વધુ કેસ નોંધાયા, આટલી સખત કાર્યવાહી થઈ, એના કારણે આ બધો ખેલ થયો છે અને જેલર આ ખેલ કરાવે છે. શરૂઆત આપણે મેં જે કાળુભાઈ રાઠોડ મારા ગુજરાતના 182 પૈકીના એક અને બીજેપીના કમળ ઉપર જીતેલા ઉનાના ધારાસભ્ય કાળુભાઈ રાઠોડ સાથેની વાત જોઈ લઈએ. ધારાસભ્ય શ્રી એક લિસ્ટેડ બુટલેગર જેલમાંથી તમને પત્ર લખે છે અને તમને ભાગીદાર ગણાવે છે. હકીકત છે શું? ખરેખર તમે બુટલેગરોના દારૂના વ્યવસાયમાં પાર્ટનર બને? ભગા જાદવે ચાલુ રિમાન્ડ દરમિયાન પોલીસની ગાડીમાંથી મને ફોન આવ્યો. મેં તો આ ફોન કોનો છે? ફોન જોયો, વોટ્સએપ કોલિંગ ફોન હતો. વોટ્સએપ કોલિંગમાં ફોન જોયો, નંબર કોનો છે મને ખ્યાલ હતો નહીં, પણ ભગો પોતાનું નામ આપે તો કે હું ભગો જાદવ બોલું છું, મેં ભગા જાદવ બોલું છું. એટલે મને કેમ ફોન કર્યો? પછી મને ક્યાંક જેલર વાળાની વિશે અને બુટલેગરની સાણગારી વિશે, જેલર વાળાની જે સિસ્ટમ જેલમાં ચાલે છે, જે પ્રકારે જેલ ચલાવે છે, એ આખી મને 9 મિનિટના રેકોર્ડિંગ દરમિયાન અલગ અલગ ઘણા મુદ્દાઓ એને મને આપ્યા કે જેનું રેકોર્ડિંગ મેં એ દિવસોમાં વોટ્સએપ કોલિંગ ઉપર મેં રેકોર્ડિંગ કર્યું હતું 22/8. એ વોટ્સએપ કોલિંગનું મેં રેકોર્ડિંગ કર્યું અને જેમાં જે મુદ્દાઓ હતા એ અમે મારા પત્રમાં મારા લેટર પેડ ઉપર તૈયાર કરી અને જેલ સુપ્રિન્ટેન્ડન્ટ રાવ સાહેબ હું રૂબરૂ જઈ મેં એને પત્ર આપ્યો. રૂબરૂ જઈ સાહેબ મને આ નામની વ્યક્તિએ બુટલેગર જેલમાં રિમાન્ડ દરમિયાન આખી જુનાગઢ જેલ આ પ્રકાર ચાલે છે, એ પ્રકારનો મેં લેટર મેં રાવ સાહેબને આપ્યો. પણ 22/8 જે મારી ભેગી ભગા જાદવે વાત કરી, પછી એ 26 તારીખે જેલર વાળા સાહેબે મને રાતે 11 વાગે મને ફોન કર્યો કે જે પીધેલી હાલતમાં હોય એવું મને જે તે દિવસોમાં મને લાગતું હતું. વાળા સાહેબે જે 30-35 મુદ્દાની મારી સાથે વાત કરી, એમાં ઘણા મુદ્દાઓ એવા હતા રોનકભાઈ કે એમાંથી અમે અલગથી શોર્ટિંગ કરી 30-35 મુદ્દાઓ જે રેકોર્ડિંગમાંથી કાઢીને અમે લેટર બનાવ્યા. પછી મેં ગૃહમંત્રી સાહેબને આપ્યું, ત્યારે પછી એ દિવસોમાં વાળા સાહેબની બદલી થઈ. બદલી થયા પછી ક્યાંક ને ક્યાંક પછી આખી આ સ્ટોરી બની. આ વાત તો એને અટક થયા ને 3 મહિના થઈ ગયા. 3 મહિના સુધી ભગા જાદવને કસ્ટડીમાં રાખ્યો, એસએમસી દ્વારા લીધો, ત્યારે રિમાન્ડ ઉપર 4 દિવસ થયો, ત્યારે કોઈ કોર્ટમાં કોઈ વાત નહીં, એસએમસીના અધિકારી સાથે કોણ સંડોવણી છે, કોણ ભાગીદારો છે, ત્યારે કોઈ વાત નહીં. ત્યારબાદ ફરી એકવાર ગુસ્સી કોર્ટના ગુનામાં અટક કરવામાં આવી, તો ફરી એકવાર ત્યારે પણ કોઈ કોણ ભાગીદાર છે, કોણ આમાં છે, ત્યારે પણ કોઈ વાત નહીં. ને એકાએક 2-2.5 મહિના પછી આ પત્ર વાયરલ થાય તો મને એમ લાગે કે આમાં ક્યાંક ને ક્યાંક એ લેટર છે કોઈએ બહારથી તૈયાર કરીને આપ્યો, બહારથી કોઈ તૈયાર કરીને આપ્યો હોય એવું મને લાગે છે, અથવા જેલની અંદરથી કોઈ આ પત્ર તૈયાર કર્યો હોય અને વાયરલ થયો હોય એવું મને લાગે છે. ધારાસભ્ય શ્રી આ 9મા મહિનામાં પત્ર લખાયો છે અને પત્ર તમને ઉદ્દેશીને લખાયો, બુટલેગરે લખ્યો, આ હકીકત છે. અને એમાં એ લખાયું છે કે દમણની અંદર 12-13 ખેપ થઈ, આટલા રૂપિયાનો હિસાબ કરવાનો બાકી છે. એનો મતલબ એ થયો કે જો પત્રને સાચો માનીએ છીએ અને લખાણ એ વ્યક્તિનું જ છે બુટલેગરનું, તો તમે ક્યાંક ના ક્યાંક તો બુટલેગર સાથે જોડાયેલા છો. જો પત્ર તમારી પાસે આવ્યો છે ને એ પ્રકારનું છે તો હું પણ રોનકભાઈ હું પણ એ જ કહું છું કે જેલની પ્રક્રિયા આ પત્ર બહાર નીકળ્યો છે તો વાયા જેલર થઈને બહાર નીકળ્યો છે કે કેમ,
અને બુટલેગર શું કામ લખ્યો છે એ પણ એક તપાસનો મુદ્દો છે ને રોનકભાઈ. હું ભાગીદાર છું કે હું હપ્તો લઉં છું તો એને એસએમસી જતા વખતે કેવું જોઈએ ને, કોર્ટને કેવું જોઈએ. જ્યારે રિમાન્ડ પૂર્ણ થયા ત્યારે રિમાન્ડ માટે લઈ ગયા ત્યારે કોર્ટને કેવું જોઈએ કે આમાં હું પોલીસ ન લગતી હોય તો કોર્ટને કેવું જોઈએ કે સાહેબ હું રિમાન્ડ પર કોર્ટ લાવ્યા છે તો મને હું આ માટેના ભાગીદાર છું, હું લખાવું છું તો પોલીસ લખતી નથી. રિમાન્ડ પૂર્ણ થયા પછી પણ કોર્ટને કેવું જોઈએ. તો પછી આપ એમ કહેવા માંગો છો કે જેલની અંદરથી બુટલેગર પાસે એ પત્ર તત્કાલીન જેલર વાળાએ લખાવડાયો, એવું કહેવા માંગો છો આપ? મારું સાહેબ એટલા માટે કહું, જેલર વાળાનું મારી પાસે જે મુદ્દાઓ છે તમે જોઉં ને કે જે આપણી સાથે વાત ન કરવી જોઈએ એ પ્રકારના મુદ્દાઓ, કારણ કે જેલર વાળા મારું રેકોર્ડિંગ કરતા હતા. મને ખ્યાલ આવી ગયો એ મને ફોન કરવા માત્ર મારું રેકોર્ડિંગ કરવા માંગતા હતા અને મેં એની વિરુદ્ધમાં અરજી કરી એટલે મારું રેકોર્ડિંગ કરવા માંગતા હતા. તો મને ખ્યાલ આવી ગયો એટલે મેં એના બહુ નોર્મલ સિસ્ટમથી વાત કરતા જે પ્રકારે મારી ભેગી વાત કરવી છે ને એ પત્ર તમે વાંચો ને રેકોર્ડિંગ તમે સાંભળો ને તો તમને એમ થાય કે આ જેલર વાળા એક ધારાસભ્ય તરીકે આ રાતે 11 વાગે જો 11 વાગે આ પ્રકારની વાત કરતા હોય કે અશોભનીય વાત છે. ધારાસભ્યશ્રી, એ જેલર સાથે એબીપી અસ્મિતાએ ટેલિફોનિક વાતચીત કરી એ વખતે જે જેલર હતા એમની સાથે, તેમનું સ્પષ્ટ કહેવું છે કે ધારાસભ્ય મને ફોન કરીને દબાણ કરતા હતા કે આ બુટલેગરને હેરાન કરી નાખજે. આવું હોય તો એને પાસે તમારે પ્રૂફ આપવું છે. બાકી તમારે પાસે પ્રૂફ માંગવું જોઈએ અને મારી પાસે પ્રૂફ છે. મારી પાસે તો પ્રૂફ છે એનું. અથવા જો તમે એને હેરાન કરો, મેં આવું કીધું હોય તો રેકોર્ડ આવવું છે ને રોનકભાઈ, રેકોર્ડ આવવું જોઈએ. અત્યારે પોતાનો સ્વ બચાવ આવો કરે કે તમે હેરાન કરો તો મારા કહેવાથી તો ગુજરાતમાં અનેક બુટલેગો એક એક જેલમાં છે. મારા કહેવાથી કોઈ જો જેલની અંદર જેલો હેરાન કરતા હોય તો ઘણા લોકો બુટલેગો જેલની અંદર છે. આવું હોઈ ન શકે. પણ પ્રશ્ન મૂળ વાત એની જે છે એ મૂળ વાત એની છુપાવવા માટે થઈ અત્યારે બીજો કોઈ જવાબ નથી તો બીજો શું આપી શકે એની પાસે તો. અચ્છા, તો આપ કહી રહ્યા છો કે 30 કરતાં વધુ પ્રકારની ગેરરીતિના મુદ્દા સાથે સરકારમાં એટલે કે ગૃહમંત્રીમાં તમે પત્ર લખ્યો, તો મને એ સમજાવો ને, જો તમારા પત્રને ગંભીરતાથી લેવાયો હોય અથવા એમાં સચ્ચાઈ હોય તો જબરજસ્ત કાર્યવાહી કેમ ના થઈ? જેલરની તો માત્ર બદલી જ થઈ છે ને. બદલે હવે સાહેબ તપાસ ચાલુ છે. અમે સમયાંતરે ઘણી વખત જતા હોય ગાંધીનગર ત્યારે પૂછતા હોય કે એની ઇન્કવાયરી ચાલુ છે. હું એ જ કહેવા માગું છું, તત્કાલીન જેલર વિરુદ્ધ કેમ હજી સુધી કોઈ નક્કર કાર્યવાહી થતી નથી? કેમ વિલંબ કરવામાં આવે છે? કંઈક તો વાત હશે ને, તો જ નક્કર કાર્યવાહી ન થતી હોય ને. હા, ક્યાંક ને ક્યાંક ઢીલા તો એવું કહી શકાય, માની શકાય. પણ ઇન્કવાયરી ચાલે છે એ મને ખબર છે. તમે ત્વરિત કાર્યવાહી કરવી જોઈએ. હું પણ ઈચ્છું છું કે ત્વરિત કાર્યવાહી કરવી જોઈએ. આ બાબતની જે પત્ર વાયરલ થયો છે એની ઇન્કવાયરી સરકારમાં હું પોતે મારા લેટર પર હું આપું છું. હું પોતે બી ઇન્કવાયરી કરાવું છું ને કરાવવાનો છું. અમે ગૃહમંત્રી સાહેબને મળવાના પણ છે. આ બાબતની ગંભીરતા લઈ આવા બે બુનિયાદ આક્ષેપો કરનાર લોકો પર ફરી એક ઇન્કવાયરી થાય ને તપાસ થાય અને કોઈ રાજકીય રીતે કોઈ રાજકીય કારકિર્દી ખોટી અસર કરવા માંગતા હોય તો ભવિષ્યમાં આવા બુટલેગરો ગમે તે બધો પત્ર લખશે. ધારાસભ્યશ્રી, મારી પાસે 2 ઓડિયો આવ્યા છે. તેની અંદર તમે એક બિલ્ડર અને એક બુટલેગર, કદાચ આ જ વ્યક્તિ છે, એને બેફામ ગાળો બોલો છો, અપશબ્દો બોલો છો. શું કારણ? શું કારણ? કંઈક તો થયું હશે ને કે તમારે આ પ્રકારના શબ્દોનો ઉચ્ચાર કરવો પડે? ઘણી વખત અમે એક જનપ્રતિનિધિ માણસ છીએ, બરોબર. ઘણી વખત ક્યાંક આ બુટલેગરો કોઈ સ્થાનિક ગામડામાં કે કોઈ કાર્યકર્તાઓને ડિસ્ટર્બ કરતા હોય તો કરતા અમારી પાસે જનપ્રતિનિધિ તરીકે અમારે પાછો કોઈ આવતા પણ હોય. ખરેખર એ દિવસોમાં એને ન્યાય આપવા માટે આવું કદાચ ક્યાંક બોલાઈ પણ ગયો હોય એવું શક્ય છે. એમ હું તમને એ જ કહેવા માગું છું કે એક ધારાસભ્યના પત્ર પછી પણ બુટલેગર વિરુદ્ધ નક્કર કાર્યવાહી ના થતી હોય અને એ બુટલેગર અને એક જેલર મળી તમને હેરાન કરતા હોય તો પછી સામાન્ય નાગરિકની સ્થિતિ શું હશે આપણા રાજ્યમાં, તમારા વિસ્તારમાં? નાગરિકનું કોણ સાંભળતું હશે? જો તમારું નથી સંભળાતું અને કાર્યવાહી નથી થતી તો નાગરિકનું કોણ સાંભળતું હશે? ધારાસભ્ય તરીકે નહીં, અમને નહીં, અન્ય અમારા કાર્યકર્તા જે ગામડામાં જે લોકો શાંતિપ્રિય લોકો છે, પોતાના વિસ્તારમાં કામીને ખાય છે, મજૂરી કરીને ખાય છે અને બુટલેગરો બેફામ થઈ પૈસાના જોરે દારૂ જે લોકો દબાવતા હોય તો જનપ્રતિનિધિ તરીકે અમારી પાસે આવતા હોય તો એને અમારે થોડોક ન્યાય આપવા માટે થોડુંક આવું કરવું પડતું હોય છે રોનકભાઈ. નહીં મોટાભાઈ, હું તમને એ જ કહેવા માગું છું. આપ તો એ વિસ્તારના ધારાસભ્ય છો, શાસક પક્ષના ધારાસભ્ય છો. જેલર વિરુદ્ધ અને જેલની પ્રવૃત્તિઓને લઈને તમે લેખિત ફરિયાદ કરો છો,
9મા મહિનામાં એક નવે ફરિયાદ કરો છો. આજે નવેમ્બર અડધો પતવા આવ્યો, 11મો મહિનો, હજી સુધી નક્કર કાર્યવાહી નથી થઈ, તો એનો મતલબ કંઈક ગડબડી તો છે તમારા તરફે પણ. છે રનકભાઈ, અમારા વિસ્તારમાં તો જે કાંઈ ગુનેગારોની રણગતિ છે ભૂતકાળમાં ઘણી હતી. આજે આ કોઈ નવું નથી. કોંગ્રેસના ધારાસભ્યને 27 વર્ષમાં અહીં રહ્યા છે. અહીંયા 27 વર્ષ પોતે આ તાલુકાનું પ્રતિનિધિત્વ કર્યું જ છે. આ કોઈ નવું નથી ને આ આજકાલથી નથી. આ અમારા વારસામાં આપ્યું છે ને એ વારસામાં જે અમને આવી જે પ્રવૃત્તિ કરનાર લોકોને આપ્યા છે ને ધીમે ધીમે સરકારને અમે સાથે રહીને બધું એને રસ્તો કરીએ, નિકાલ કરીએ છીએ. હવે ધારાસભ્યએ માન્યું કે બુટલેગરો બેફામ છે. ધારાસભ્યએ જ કહ્યું કે જેલની અંદર જેલર ખેલ કરતા હતા. તપાસ હજી સુધી પૂરી નથી થઈ કે થઈ નથી, પણ આ જેલર ઉપર ગંભીર આરોપ છે. મેં જેલર સાથે વાત કરી છે, તત્કાલીન એ સમયના જેલર, એ જોઈ લઈએ. આપ જ્યારે જેલર હતા ને એ દિવસોનો આ પત્ર છે, પત્રની હકીકત છે શું? અને હું એટલે પૂછી રહ્યો છું કે ધારાસભ્ય રાઠોડનું કેવું એમ છે કે આપે બહારથી લખાવીને આ પત્ર વ્યવસ્થા ગોઠવણ કરી અને પત્ર તૈયાર કરાવીને મોકલ્યો છે. હકીકત છે શું? ના, મેં ગઈકાલે મીડિયાના મારફતથી જાણ્યું કે કોઈ પત્ર વાયરલ થયેલો છે રોનકભાઈ, પણ આ પત્ર વિશે હું કઈ જાણતો નથી. જી, તો એની હકીકત છે શું? બેઝિકલી ધારાસભ્ય આરોપ લગાવી રહ્યા છે તમારી ઉપર, શું કારણ? હવે માનની ધારાસભ્ય શ્રી આરોપ કેમ લગાવે તો મને ખ્યાલ નથી સર, પણ જે મેં આ મીડિયાના મારફતથી જે જાણ્યું ને, આ પત્ર જેને લખ્યો છે આરોપીએ, જી જી, એ ધારાસભ્ય સાહેબનું એવું કહેવાનું હતું, આ આરોપી જયારે વધુ તપાસમાં ગયો ને પોલીસ એસ્કોર્ટમાં, ત્યારે કઈ ધારાસભ્ય શ્રી સાથે 12 મિનિટ વાત કરેલી છે એવું ધારાસભ્ય શ્રીનો મેં વિડીયો જોયેલો છે. જી, એટલે એ ધારાસભ્ય શ્રીનો અને આ જે આરોપી છે એ પ્રોહિબિશનના ગુનાના એ ઉના વિસ્તારના જ છે. એટલે એનો આંતરિક મામલો શું હોઈ શકે સાહેબ એ તો મને ખ્યાલ ન હોય. તો ધારાસભ્ય શ્રી તમારું નામ શું કરવા લે કે તમે આખી બનાવટ કરાવડાઈ અને ઉભો કર્યો? ત્યાં સુધી કે એમને તો એમ પણ કહ્યું કે એમને તમારા વિરુદ્ધ, એટલે કે જેલની અંદર દુનિયાભરની ગેરરીતિ ચાલતી હતી અને મુદ્દે એમને સરકારે પત્ર લખ્યો છે એટલે તમે આ ષડયંત્ર કર્યું. ના 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 રોનકભાઈ, એમાં એવું છે કે જો આ જ આરોપીએ ધારાસભ્યશ્રીને બધું વાકેફ કર્યું હતું ખોટી, કેમ કે આ આરોપી કદાચ અંદર હોય અને એને અસંતોષ થતો હોય, જેલ એકદમ ઈમાનદારીથી અને કડકાઈથી ચાલતી હતી, એટલે એને કદાચ અસંતુષ્ટ હોય તો ધારાસભ્યશ્રીને એમને ફોન કરેલો હોય. કારણ કે એમને તમારી ઉપર આરોપ લગાવ્યો, હું એટલે કહું છું પત્ર લખીને કે દુનિયાભરની ગેરરીતિ ચાલતી હતી ત્યાં સુધી લખ્યું કે જુનાગઢ જિલ્લાના જેલના જેલર વાળા સાહેબ દ્વારા ટેલિફોનિક ધમકી મળવા બાબત આજની વિષય હતો મુખ્ય, અને એના અંતર્ગત એમને પત્ર લખ્યો. તો શું કારણ? ના રોનકભાઈ, મેં 3-3.5 વર્ષ સ્વતંત્ર જેલ સુપ્રિન્ટેન્ડન્ટ તરીકે ત્યાં કામ કરેલું છે અને અમારી અમદાવાદની વડી કચેરીની ઝડપી સ્કોડે વારંવાર આવતી હોય સરપ્રાઇઝ ચેકિંગમાં, પોલીસની ટીમો પણ વારંવાર આવતી હોય અને અત્યાર સુધીમાં કોઈ જાતનું મારા કાર્યકાળ દરમિયાન કોઈ જાતની અનધિકૃત વસ્તુઓ કોઈ જાતની મળી આવેલી નથી. જેથી કરીને આ આક્ષેપો છે એ અમને બદનામ કરવાના, જેલ પ્રશાસનને બદનામ કરવા માટે ધારાસભ્યશ્રીએ લગાવેલા હોય. ધારાસભ્યશ્રીને કઈ બાબતની નારાજગી હોય એ તો રોનકભાઈ હું કહી ના શકું. જી, આપની વાત સાચી, તમે ન કહી શકો, પણ એમને તો જુઓ, હું તમને કશું કહું ને તમારા વિરુદ્ધ હું તો નીચલી અરજી ના આપું, કારણ હું તમને ઓળખતો પણ મારે કશું બીજું લેવા દેવા નથી. તો કંઈક તો થયું હશે ને કે જેના કારણે ધારાસભ્ય ગંભીર લખ્યા, આરોપીઓ પણ લખ્યા, ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચાલે છે એવી જાણકારી મળી, એમને અલગ અલગ મુદ્દા લખ્યા અને એમ લખ્યું કે તમે મને રોજ ફોન કરો છો એવું જેલર અને ડિસ્ટર્બ કરો છો એમ કરીને તમે એમને ધમકાવતા હતા. ના સર, એમાં તો એ ફોન કરીને અમુક ભલામણો કરતા હોય કે ભાઈ મારા આરોપીઓ આ છે અગેન્સ્ટના, એને તમે થોડા ઘણા આમ કરો તેમ કરો ને, એ ગેરકાયદેસર ભલામણો હોય એ અમે ના સ્વીકારી હોય એટલે ધારાસભ્ય શ્રી નારાજ હોઈ શકે, કદાચ એવું બની શકે. અચ્છા, આ બુટલેગર સાથે એમને શું લેવડ દેવડ હતી? હવે એ તો મને ખ્યાલ ના હોય, એ એમનો આંતરિક મામલો છે સાહેબ. પણ પત્ર તો જુઓ, પત્ર તો જેલમાંથી પત્ર જયારે લખાય મોટા ભાઈ તો પ્રોપર પ્રોસેસ થી થાય ને, આઉટવર્ડ નંબર પડે, બધું થાય ને. પણ આ પત્ર લખાયો ક્યારે એ મને ખ્યાલ નથી, અને હું 2 મહિના થયા તો 2-2.5 મહિના થયા તો મારી અમદાવાદ મધ્યસ્થ જેલે બદલી પણ થઈ ગઈ રોનકભાઈ. કારણ કે એમને પત્ર હોમ મિનિસ્ટરને જયારે ત્યારે લખેલું 9મા મહિનામાં. જી જી. અને મેં પણ એમનો ઇન્ટરવ્યુ કર્યો, એમાં તો બહુ ગંભીર આરોપ લગાવ્યા તમારા વિરુદ્ધ. જી સર, હવે એમને કયા કારણોસર આક્ષેપ લગાવ્યા એ તો હું કહી ના શકું, અને આમની તપાસ સોંપાયેલી છે, એમાં તપાસમાં જે દૂધનું દૂધ ને પાણીનું પાણી હશે રોનકભાઈ એ બહાર આવશે.
એમને અચ્છા એવું લખ્યું ઉનાના નામચીન બુટલેગર રસિક ઝીણા બામણિયા અને જુનાગઢ જેલના જેલર વાળાની મિલીભગતથી ગેરકાનૂની પ્રવૃત્તિઓ ચાલે છે. ના કોઈ ગેરકાયદેસર પ્રવૃત્તિ ચાલતી હોય રોનકભાઈ તો આટલું ચેકિંગ આવતું હોય તો કોઈ ઝડપાયું હોય ને સર. અચ્છા, તમે ગઈકાલે જે ફોન પર ઇન્ટરવ્યુ આપ્યું હતું એબીપી તમે એમ પણ કહ્યું હતું કે તમને દબાણ કરે, કયા પ્રકારનું દબાણ કરતા હતા? એટલે એમને અગેન્સ્ટના આરોપીઓ રસિક જીના ને બધા ત્યાં એ વિસ્તારના બુટલેગરો હોય એટલે કે આને હેરાન કરો અને માનસિક શારીરિક ટોર્ચરિંગ કરો એ બાબતના તાબે અમે નહીં થયેલા જે તે સમયે, એટલે કદાચ એમને લાગી આવ્યું હોય એટલે એમને અમારા વિરોધમાં આક્ષેપો કર્યા હોય. પૂંજાભાઈ વંશ પૂર્વ ધારાસભ્ય, એમને શું કહ્યું સાંભળી લઈએ. પૂંજાભાઈ, આપ એ વિસ્તારના એટલે કે ઉનાના પૂર્વ ધારાસભ્ય છો, વિપક્ષના નેતા પણ છો. મારે એ જ જાણવું ને સમજવું છે આ પત્રની હકીકત છે શું? ક્યાંક એવું તો નથી ને આખો કાંડ કોંગ્રેસ પ્રેરિત હોય? જે રીતે લેટર લખાયો છે જિલ્લા જેલ જુનાગઢમાંથી અને ઉનાના ધારાસભ્યના નામે, એટલે રોનકભાઈ પહેલા હું બહુ સ્પષ્ટ કરી દઉં કે કાળુભાઈ ચનાભાઈ રાઠોડ 1993 ની અંદર પાસાની અંદર જેલમાં જઈ આવ્યા છે. પાસા એને જ લાગુ પડે કે જે અસામાજિક પ્રવૃત્તિ સાથે ને એન્ટી સોશિયલ પ્રવૃત્તિ સાથે સંકળાયેલા હોય અને સમાજને નુકસાન કરતા હોય એની સામે જ પાસા લાગે. આ કાળુભાઈ સનાભાઈ રાઠોડ સામે 1993માં પાસા અંતર્ગત એ જેલમાં જઈ આવ્યા છે. એટલે પોલીસના રેકોર્ડ ઉપર, ઉના પોલીસના રેકોર્ડ ઉપર બુટલેગર હોય તો જ પાસામાં જઈ શકે. એ વાત ત્યારથી લઈને આજ સુધીની જે કાંઈ ઇતિહાસ છે અને એ ઇતિહાસના સંદર્ભે અને જે લોકો ગુસ્ટો ટીકની અંદર ટોકની કાયદા અંતર્ગત જેલમાં જે લોકો છે એ રોનકભાઈ કોંગ્રેસની સાથે સંકળાયેલા નથી. હું બહુ આપની ચેનલના આપની સમક્ષ આપના ચેનલમાં હું બહુ સ્પષ્ટ કહી છે કે આ તમામ સાગરીતો છે એ ભાજપની સાથે સંકળાયેલા છે અને જેમણે પત્ર લખ્યો છે અને પત્ર લખ્યો છે તો એ પત્રમાં પણ ખુલ્લમ ખુલ્લા વાત કરી છે કે ઉનાના ધારાસભ્ય આમાં સંપૂર્ણપણે સરખી ભાગીદારીની અંદર હિસ્સો ધરાવે છે. અન્ય લોકો જે બીજા ધંધામાં સંકળાયેલા છે એ લોકોના પણ એમને ઉલ્લેખ કર્યો છે. આ ભાઈ પહેલી વાર નથી પકડાણા, આ પહેલા પણ પકડાણા હતા. હું પણ ધારાસભ્ય જ્યારે હતો ત્યારે પણ આ ધંધો કરતા હતા અને ત્યારે પણ મેં એક ધારાસભ્ય તરીકે પણ સરકારમાં નીચેથી ઉપર સુધી રજૂઆતો કરી છે. પણ જાહેર જીવનના મૂલ્યો અને નૈતિકતા કેટલી નીચે ગઈ છે કે પ્રજાનો ચૂંટાયેલો જનપ્રતિનિધિ અને એ પણ જ્યારે આ પ્રકારના દારૂના વ્યવસાયની સાથે સંકળાયેલા હોય અને ખુલ્લમ ખુલ્લા એક બુટલેગર નામ જોગ જ્યારે પત્ર લખતા હોય જેલમાંથી વાયરલ કરતા હોય ત્યારે મને લાગે છે કે ગુજરાતની અંદર જે પરિસ્થિતિ જે છે કે જે કાંઈ જેટલા લોકો પકડાય છે એ બીજેપીની અંદર જે લોકો સંકળાય સાથે જોડાયેલા છે એ જ લોકો, માની લો કે બધાય ખરાબ છે એવું નથી, પણ જેટલા પકડાય છે ઉનાની અંદર કે ગીર ગઢડાની અંદર કે ગીર સોમનાથ જિલ્લામાં મેજોરિટી ભાજપની સાથે સંકળાયેલા લોકો જ પકડાય છે. એટલે જે પત્ર લખાયેલો છે એ પત્રની તટસ્થ રીતે તપાસ કરવી જોઈએ. મેં ઓડિયો એમનો ધારાસભ્યએ જે કીધું છે એનો ઓડિયો મેં સાંભળ્યો છે. હવે એ ઓડિયાની અંદર જે રીતે જેલરની જે વાત કરે છે, જેલર કોઈક વાળા હતા અને એ વાળાએ મને ફોન કર્યો. હવે એ જે વાત કરે એ વાત સાથે રોનકભાઈ સંમત ન થઈ શકાય. મારા વહીવટી અનુભવ મુજબ એક આઈપીએસ અધિકારી કે કોઈ જેલના જેલર જે છે એ સીધો ધારાસભ્યને કે પદાધિકારીને સીધો ડાયરેક્ટ ફોન કરે એવું હું માનતો નથી. એમણે ફોન કર્યો હોય એનો અર્થ એવો થયો કે ઉનાના ધારાસભ્યએ પેલા જેલરને ફોન કર્યો હોય તો જ જેલરે પાછળથી એમને ફોન કર્યો હોય, આવું હું મારા વહીવટી અનુભવને આધારે રોનકભાઈ કહી શકું. અને બીજો મુદ્દો એ છે કે ભાઈ ધારાસભ્ય એમ કહે છે કે એક ભાઈ આપણે પોલીસના ફોનમાંથી આ બુટલેગર છે એ મારી સાથે વાત કરે છે. તો આ જ મોટો પુરાવો છે કે એક ધારાસભ્યને બુટલેગર ફોન કરવાની હિંમત ક્યારે કરે? જો એને કઈ સંબંધ નહોતા તો ધારાસભ્યના ફોનના નંબર આ બુટલેગર પાસે ક્યાંથી આવ્યા અને કોણે આપ્યા?
અને એ આપ્યા પછી એને 12 મિનિટ સુધી વાત કરી છે. તો ધારાસભ્યએ જો બુટલેગર સાથે વાત નહોતી કરવી તો એને ફોન કાપી નાખવો જોઈતો હતો. તો એને ફોન ન કાપ્યો અને એને બધી વિગત કરી અને વિગતની અંદર પાછું એમ કહે છે પોતે કે જેલમાં શું ચાલે છે અને જેલમાં શું ચાલે છે એ જાણવા માટે વાસ્તવિકતા એ જ છે કે આ જેલની અંદર એક રસિક ઝીણા કરીને બીજો બુટલેગર છે અને એ બુટલેગર પણ ઉનામાં મોટો બુટલેગર છે અને એ બુટલેગરની સાથે પણ આ ધારાસભ્ય ભાઈ કાળુભાઈ ચનાભાઈ રાઠોડે ભૂતકાળની અંદર એને વિવાદ થયેલા, એની સાથે સમાધાન પણ થયેલા. એની એક ઓડિયો ક્લિપ ભૂતકાળની અંદર મારી પાસે અને જાહેરની અંદર ઓડિયો ક્લિપો પણ ચાલે છે રોનકભાઈ, એ પણ તમને હું મોકલી શકીશ. પરંતુ જે વાસ્તવિકતા જે છે કે જેલમાં શું ચાલે છે કે રીતે છે એનો અર્થ એવો થાય કે ધારાસભ્યએ અંદરની વિગતો જાણવા માટે આ ભગુભાઈ બુટલેગરનો ઉપયોગ કર્યો હોય એવું હું બહુ સ્પષ્ટપણે માનું છું. પૂજાભાઈ, જુઓ બે વાત છે. આપ હાલના ધારાસભ્ય વિરુદ્ધ જે આરોપ લગાવી રહ્યા છો અને કહી રહ્યા છો એમના વિરુદ્ધ બુટલેગિંગના કેસ હતા, પણ ત્યારે તો બીજેપીનું શાસન હતું નહીં, એટલે બની શકે કે દ્વેષભાવથી એ ફરિયાદ ત્યારે થઈ હોય, એ પણ તો હોઈ શકે ને. બુટલેગરો સાથે એમને લેવા દેવાના હોય પણ દ્વેષભાવથી ફરિયાદ કરવામાં આવી હોય. અને બીજી વાત, આપ એમ કહી રહ્યા છો કે તમારા વિસ્તારની અંદર જેટલા પણ દારૂના કેસ થાય છે બુટલેગરોવાળા એ બધા બીજેપીવાળા છે. તો પછી એનો મતલબ એ થયો કે બીજેપીએ પોલીસને છૂટ આપી છે કે ભલે અમારા પક્ષનો કાર્યકર્તા કે નેતાઓ એના વિરુદ્ધ કાર્યવાહી કરવી. આ તો સારી સાઇન છે. જો આવું હોય તો આપ કહો છો એવું હોય તો જો એમની સામે જે પકડાય છે એ માત્ર ને માત્ર રેકોર્ડ ઉપર બતાવવા ખાતર ગાય છે. જ્યારે કોઈ પણ મુખ્ય જ્યારે ધંધો કરતા હોય અને ધારાસભ્ય ખુદ પણ એમ કહે છે કે ભાઈ એમણે મારું નામ જે તે વખતે એસએમસીએ રેડ પાડી ત્યારે કેમ ન કીધું, કોર્ટમાં રજૂ કર્યા ત્યારે કેમ ન કીધું. સ્વાભાવિક રીતે કોઈ પણ ગેંગનો મુખ્ય લીડર રોનકભાઈ જો હું હોય અને હું મુખ્ય ધંધો કરાવતો હોઉં તો મારી નીચેના જે લોકો કરતા હોય એનો હું મુખ્ય માણસ, મુખ્ય આકા તરીકે હું કામ કરતો હોય તો મારું નામ ક્યારેય ક્યાંય ના આવે એ શક્ય જ નથી. ધંધો કરનારા તો બીજા લોકો હોય છે, મારી નીચેના લોકો હોય છે, જે પગારદાર પણ હોય છે અને ભાગીદારીમાં પણ ધંધો કરતા હોય અને ભાગીદારીમાં ધંધો કરતા હોય એ ક્યારેય કોઈ દિવસનું નામ આપે નથી. પોલીસ પકડે છે, દારૂ પકડાય છે, દારૂ જે પકડાય છે એના કરતા 5 ગણો દારૂ છે એ નથી પકડાતો અને એ પીવાય છે અને એ પોલીસની જ છે. આજ માની લો કે ભાઈ ધારાસભ્ય એમ કહે છે કે અમને ગુસ્સો ટીકમાં અમે નાખી દીધા, સરકારે પગલા લીધા. આ પગલા લેવાના પછી પણ સિમ્બર બંદરે પાછો બીજો 400 પેટી કરતા વધુનો દારૂ એટલે 35 લાખ કરતા દમણથી દારૂ આવ્યો અને એ દારૂ આવ્યા પછી આજની તારીખે પણ હજી ઉના પોલીસ કે ગીર સોમનાથ જિલ્લાની પોલીસ તપાસ કરી શકી નથી કે આ દારૂ લઈ આવ્યા છે તો કોણે મગાવરાયો હતો, એના મુખ્ય સૂત્રધાર કોણ છે એ હજી સુધી રેકોર્ડ ઉપર આવ્યું નથી. આ પત્રની અંદર લખ્યું છે કે 13 વખત દમણથી દારૂ મગાવ્યો છે. તો આ કોઈ ભાજપના આગેવાન અથવા એમની મીઠી નજર તળે, મીઠી નજર કે રેમ દ્રષ્ટિ સિવાય આટલી હિંમત કોઈ ન કરી શકે. અને સંપૂર્ણપણે જો ચકાસણી કરવામાં આવે, હું તો ગુજરાત સરકારને પણ વિનંતી કરું છું કે આ પત્ર લખાયેલો છે એની તટસ્થ તપાસ કરવામાં આવે. ધારાસભ્ય કહે છે કે મને જેલર વાળાએ ફોન કર્યો તો એ પેલા એ તપાસ કરવામાં આવે. અને રોનકભાઈ, હું તો આપને પણ વિનંતી કરું છું કે આ જેલર વાળાની જ્યાં બદલી થઈ છે એને પણ તમે ટેલિફોન કરીને પૂછો કે તમે પેલા ફોન કર્યો હતો કે ધારાસભ્યએ પેલા એને ફોન કર્યો હતો, અને ધારાસભ્યએ જો એને ફોન કર્યો તો એને શા માટે ફોન કરવામાં આવ્યો હતો એ તો વાળા જ કહી શકે. પૂજાબેનનો લાંબો સંવાદ છે, રિપીટ ટેલિકાસ્ટની અંદર પ્રસારિત કરીશ, પણ ઘણી રસપ્રદ વાતો છે. એક વાત એ છે કે પોલીસ કસ્ટડીમાં છે, જેલમાં છે, કોર્ટમાં એને જેલ પાર્ટી લઈ જાય છે. તો જો એ સમયે ધારાસભ્ય સાથે બુટલેગર વાત કરતો હોય તો એ વ્યવસ્થા કોણ કરી આપે છે? નંબર 1. નંબર 2, જેલની અંદર આખો ખેલ ચાલે છે અને ધારાસભ્ય કહે છે તો આટલા લાંબા સમય સુધી કાર્યવાહી કેમ નથી થતી? નંબર 3, એક બુટલેગર અને ધારાસભ્યને સંબંધ છે શું આ ધારાસભ્યએ ક્યારેય બુટલેગર વિરુદ્ધ અરજીઓ કરી છે? એવું ધારાસભ્યએ ક્યારે નથી કહ્યું. હા, મારા સંવાદમાં એમ કહ્યું કે એ ગુસ્સી ટોકનો આરોપી છે, એ વખતે કોર્ટને કહી શકતા હતા કે ધારાસભ્ય મારા પાર્ટનર છે, પણ ધારાસભ્ય કેમ નથી કહ્યું કે બુટલેગર વિરુદ્ધ હું જબરજસ્ત લડતો હતો એટલે આવું કર્યું? આ તો બધા પોઈન્ટ છે. મારા દર્શકો,
મારા ગુજરાતીઓ મારા કરતાં પણ ઘણા વધુ સમજદાર છે, મોગમમાં ઘણું બધું સમજે છે, પણ હું ફરીથી કહું છું, બુટલેગર અને નેતા એનું સેટિંગ તો હતું અનેકવાર સામે આવ્યું છે, પણ જો કોઈ ધારાસભ્ય બુટલેગરનો પાર્ટનર હોય તો આનાથી કશું ખરાબ ન હોઈ શકે. અને જો કોઈ બુટલેગર મારા ગુજરાતના એ ધારાસભ્યને, એ વ્યક્તિને જેને 1.5-2 લાખ લોકોએ મત આપીને ચૂંટ્યો છે, એ જનપ્રતિનિધિને બદનામ કરતો હોય તો એનાથી પણ કશું ખોટું ન કહી શકાય. અને જો જેલની અંદર ખેલ ચાલતો હોય અને ધારાસભ્ય જેલર ઉપર આરોપ લગાવતા હોય અને જેલર વર્તા ઉલટા આરોપ લગાવતા હોય તો એનાથી પણ બધું ખોટું શું હોઈ શકે? અડધી સાઈડ સાચી હોય, અડધી સાઈડ ખોટી હોય. આ સાઈડ સાચી હોય તો પણ ખોટું છે અને આ સાઈડ સાચી હોય તો પણ ખોટું છે. કુલ મળીને આખી દાળ કાળી છે. અને આજ મારા ગુજરાતની દારૂબંધીની હકીકત છે. નર્યો દંભ છે. લોકો કમાય છે. એ રાજનેતાઓ કમાતા હશે, અધિકારીઓ કમાતા હશે, બુટલેગરો કમાતા હશે, અને તસ્કરી કરેલો હલકી ક્વોલિટીનો દારૂ પીને મારો ગુજરાતી મરે છે, બરબાદ થાય છે. આ તથ્ય અને આ જ સત્ય છે. સરકાર જાણે, જેલ પ્રશાસન જાણે અને ધારાસભ્ય જાણે સાચું કોણ અને ખોટું કોણ. પણ જેટલું પણ સાચું હોય આ બાજુનું કે આ બાજુનું, મારા ગુજરાત માટે ખરાબ અને શરમજનક છે. હવે વાત અન્ય એક મુદ્દાની, અને મુદ્દો છે તમારી ગાડીમાં આ પેટ્રોલ જો છે તો આ પેટ્રોલ શું તમારી ગાડીને બગાડે છે?